શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય રાજપીપલામાં MPLADSની ગ્રાન્ટમાંથી 2,50,00,000ના ખર્ચે એક્સપાન્શન થયેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કરતા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર. ભારત સરકારના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નર્મદા જિલ્લાની 2 દિવસીય મુલાકાતે પધાર્યા હતા. બીજા દિવસે રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે તેઓની ગ્રાન્ટમાંથી 2,50,00,000ના ખર્ચે એક્સપાન્શન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું હતું અને ઉભરતા નવયુવાન ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને જિમ્નેશિયમના રમતવીરોના કૌશલ્ય કરતબને પણ નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતેના જિમ્નેશિયમમાં તાલીમ મેળવી નેશનલ કક્ષાની ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવનાર સિલિમકર મયંક અને દેવીન વસાવાની સિદ્ધિને સાંભળી બંને રમતવીરોને વધુ આગળ વધવાની શુભેચ્છા પાઠવી અહીં પોતાની ગ્રાન્ટમાંથી થયેલા કામનું પરિણામ નજરે નિહાળી વિદેશમંત્રીએ આનંદની લાગણી અનુભવી તમામ રમતવીરોને શુભકામના પાઠવી વિકસિત ભારત સાથે ફિટ ઇન્ડિયા બને તેવી કામની કરી હતી. વિદેશમંત્રી બાદમાં રાજપીપલાની પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં નવા પાસપોર્ટની પ્રક્રિયા માટે સુરતથી એપોઇન્ટમેન્ટ લઈને આવેલા ડો. મિતેશ જયસ્વાલ અને તેમના પરિવાર સાથે સંવાદ કર્યો હતો. બાદમાં સમગ્ર પોસ્ટ ઓફિસની કામગીરી અને આધાર સેવા કેન્દ્રની મુલાકાત કરી નિરીક્ષણ કરી કેન્દ્રીય કર્મીઓ સાથે સમૂહ તસવીર લઈને પ્રોત્સાહિત કર્યા હતા. વિદેશ મંત્રી ત્યારબાદ તેઓના દત્તક લીધેલા નાંદોદ તાલુકાના લાચરસ ગામે પહોંચ્યા હતા, જ્યાં પ્રાથમિક શાળા ખાતે 4,96,000ના ખર્ચે તૈયાર થયેલા સ્માર્ટ ક્લાસરૂમની મુલાકાત કરી સ્માર્ટ બોર્ડ પર વિદ્યાર્થીઓ દ્વારા થતી અભ્યાસલક્ષી પ્રવૃત્તિને નિહાળી હતી. બાદમાં શાળાની નજીકમાં આવેલા શ્રી રામજી મંદિરમાં પહોંચી પૂજા અર્ચના કરી હતી. ગામમાં MPLADSની ગ્રાન્ટમાંથી 16 રૂપિયા લાખના ખર્ચે નિર્માણ પામેલી સ્માર્ટ આંગણવાડીનું પણ લોકાર્પણ કરી બુલકાનો સાથે હેતથી સંવાદ કરી બિરદાવ્યા હતા. જ્યારે આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અભિયાન અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ પૈકી 6 મહિનાના બાળકને અન્નપ્રાશન કરાવી ઉપરી આહાર આપી તેના નિરોગી સ્વસ્થ ભવિષ્ય માટે બાળકની માતાને શુભકામના પાઠવી હતી. વિદેશ મંત્રીએ લાચરસ ગામે નિર્માણ પામેલા અમૃત સરોવરની પણ મુલાકાત કરી જળસંચયના કાર્યને બિરદાવ્યું હતું. વિદેશ મંત્રીએ નર્મદા જિલ્લાની 2 દિવસની મુલાકાત દરમિયાન MPLADS અંતર્ગત દત્તક લીધેલા ગામો પૈકી તિલકવાડા તાલુકાના વ્યાધર અને અગર ગામ, ગરુડેશ્વર તાલુકાના આમદલા અને જેતપુર ગામ અને નાંદોદ તાલુકાના લાચરસ ગામની મુલાકાત લઈને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એમ્બ્યુલન્સ, સક્ષમ સ્માર્ટ આંગણવાડી, પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરી જવાહર નવોદય વિદ્યાલય કેવડિયા કોલોનીના ટ્રાન્સપોર્ટ વ્હીકલ પણ અર્પણ કરી હતી. સાથોસાથની ગ્રાન્ટમાંથી હવે પછી ગરુડેશ્વરના જેતપુર, તિલકવાડાના અગર, સાગબારાના કોલવણ અને દેડિયાપાડા તાલુકાના સગાઈ ગામે એમ કુલ 4 ગામોમાં 5 કરોડ રૂપિયા 40 લાખના ખર્ચે નિર્માણ પામનારા LDR બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું. બંને દિવસો દરમિયાન વિદેશ મંત્રીએ તેઓ દ્વારા દત્તક લીધેલા ગામોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને નાગરિકોના આરોગ્યની સુવિધા માટે કુલ 11 કરોડ રૂપિયા 66 લાખના વિકાસ કામોની ભેટ આપી હતી. अभी तो यहाँ लाचरस आए थे, 2 साल पहले वो अमृत सरोवर के लिए भी जब उसका उद्घाटन हुआ तब भी आने का यहाँ अवसर मिला. आज तो वो स्मार्ट क्लासरूम जो है उसका उद्घाटन हुआ, बच्चों को देखा कैसे उसका प्रयोग करते हैं और ये अच्छी बात है क्योंकि जो टीचर ने मुझे बताया ये मोबाइल का युग है, तो बच्चे जो हैं सब बच्चे जो हैं मोबाइल से उनके लिए तो इतना आसान है. तो जब ये स्मार्ट क्लासरूम आता है वही स्कूल जो है उनके लिए और इंटरेस्टिंग हो जाता है कि उनके लिए मज़ेदार हो जाता है. तो बच्चों का उत्साह देख के तो आनंद आता ही है. उसके पहले कुछ समय के लिए मैं हमारा जो PSK जो था पासपोर्ट सेवा केंद्र, जब मैं 6 साल पहले जब मंत्री बना था उस समय जब मैं पहली बार नर्मदा जिला आया तो यहाँ थोड़ी सी मांग थी कि यहाँ कुछ पासपोर्ट देने का जो व्यवस्था जो है इसको यहाँ स्थापित करें. तो काफ़ी समय के बाद मुझे फिर से वहाँ जाने का मौका मिला. तो वहाँ ठीक चल रहा है. दिन में वो कह रहे थे कि करीब
30-40 अपॉइंटमेंट होते हैं। तो यहाँ पब्लिक की सुविधा जो है पासपोर्ट के विषय में कम से कम तो बढ़ गई है। तो उनका लगता है कि विदेश मंत्री कुछ तो उनका कर रहे हैं यहाँ पे। हाँ। और फिर मैं वहाँ वो छोटूबाई प्राणी स्कूल वो कॉम्प्लेक्स भी गया था। वहाँ मैं सचमुच में इम्प्रेस था कि वहाँ जो जितना वो जिम्नास्टिक्स, क्योंकि एक जिम्नास्टिक्स का वहाँ स्टेज फैसिलिटी है कि वो कमरा भी है, बहुत बड़ा जिम्नास्टिक्स का कमरा, और वहाँ जिम्नास्टिक्स के लिए जो स्पेशल जो इक्विपमेंट और जो सुविधाएं जो हैं कि उसके लिए जो ग्राउंड कैसे तैयार करना पड़ता है ताकि लोग जो हैं, बच्चे जो हैं वो वहाँ जिम्नास्टिक्स सीख सकें और बिना क्योंकि वहाँ जिम्नास्टिक्स में थोड़ा रिस्क होता है कि कहीं गलत चीज़ करें तो वो इंजरी की संभावना है। तो आज जो हैं वो कोच वगैरह जो सब कोच भी थे वहाँ, तो वो भी कह रहे थे कि एक बार ये नए इक्विपमेंट आने के बाद कि बच्चों का उत्साह भी बढ़ा है। बहुत छोटे बच्चे थे, 3-4 साल के बच्चे थे और बड़े नौजवान भी थे, युवा थे। तो उनको देख के मुझे लगता है, और ये बताया गया मुझे कि कुछ लोग जो हैं अब एक बच्ची जो हैं वो नेशनल लेवल तक पहुंच चुके हैं। तो आगे मुझे पूरा विश्वास है कि यहाँ से कोई इंटरनेशनल लेवल तक ज़रूर पहुँचेगा। और जो मुझे जो सामर्थ्य जो दिखता है वो लोगों में है, बच्चों में है। हमें जो है हमारा ये जिम्मेदारी बनती है, फ़र्ज़ है कि वो सामर्थ्य को कैसे प्रकट करें, उसके लिए कैसे अवसर दें, कैसे ट्रेनिंग दें लोगों को। और मुझे लगता है कि वहाँ जो तरक्की जो हुई है वो दिखाई देता है, आगे भी बढ़ेगा। और यहाँ खासकर लाचरस में जो पहले भी मुझे लगता है कि जैसे जैसे यहाँ प्रगति होगी, यहाँ और स्कूल भी बढ़ेंगे। जो अमृत सरोवर का कार्यक्रम जो है वो भी अलग अलग जगह में उसका जो एक्सपेंशन जो होगा वो अच्छा है। पानी की सबको दिक्कत तो होती है। तो ओवरऑल मैं कहूँगा, क्योंकि मेरा यहाँ अंतिम कार्यक्रम है, इसके बाद मैं वडोदरा जा रहा हूँ, तो मुझे लगा कि कुछ समय हुआ है कि पिछले साल मैं आ नहीं पाया, चुनाव में भी व्यस्त था। और हमारे यहाँ विदेश नीति तो हर समय देश के बाहर तो कुछ न कुछ होता ही रहता है, पर यहाँ आने में मुझे लगा कि बहुत कुछ काम हुआ है और भी आगे संभावना है। और जहाँ कुछ हमारी ओर से कुछ योगदान हो तो अच्छा ही है।